ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સોમવારે નર્મદા જિલ્લા કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા, જેમાં ચૈતર વસાવાના વકીલ અને સરકારી પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ સોમવાર સુધી નર્મદા જિલ્લા કોર્ટે જામીન ઉપર ચુકાદો અનામત રાખ્યો હતો અને ત્યારબાદ સરકારી પક્ષના વકીલની દલીલોને સાંભળીને કોર્ટે ચુકાદો છે તે જામીન અરજી નામંજૂર કરવાનો કર્યો। તેને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે। આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની પણ પ્રતિક્રિયા સામે આવી છે। જે આખો ઘટનાક્રમ બન્યો છે થોડાક સમય પહેલા ડેડિયાપાડામાં એટીવીટીની જે મીટિંગ મળી હતી તેમાં ભાજપના નેતા સંજય વસાવાએ આરોપ કર્યો કે ચૈતર વસાવાએ તેમના પર છૂટો ક્લાસ કાચનો ફેંકીને માર્યો અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો। ને આખો મામલો આરોપસર ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો। ડેડિયાપાડા પોલીસે આ મામલે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધ્યો ને આ ઘટના છે તે કોર્ટ સુધી પહોંચી। આ મામલામાં નર્મદા જિલ્લા કોર્ટમાં આ જામીન માટે અરજી મૂકવામાં આવી હતી, તેના મંજૂર થતા આ બાબતે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તે સાંભળી લો। ચર્ચા એ કરવી છે, માનનીય ચેતરભાઈ વસાવાના આજે જિલ્લા કોર્ટની અંદર જામીન હતા। આ લોકો એટલી હદે પોતાની હિટલરશાહી શાસન અપનાવી રહ્યા છે કે અધિકારીઓ ઉપર તો ઠીક છે, પણ કોર્ટ ઉપર પણ પોતાનો દબદબો ટકાવી અને આજે જિલ્લા કોર્ટમાંથી પણ ચેતરભાઈના જામીન થવા નથી। ચેતરભાઈના કેસ એવા છે કે જેમાં હકીકતમાં ટેબલ જામીન મળી જાય, એમાં એક પણ દિવસ જેલમાં ન રહેવું પડે, 24 કલાકમાં ટેબલ જામીન મળે અને જે કલમ લગાડી છે 307 એવી કલમ લાગે એવો કોઈ આધાર પુરાવા જ નથી। કારણ કે 307 તો ક્યારે લાગે કે જ્યારે ઇન્જરી હોય અને માણસ હોસ્પિટલમાં એડમિટ હોય અને ટૂંકમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો તો 307। અહીંયા તો કોઈને કંઈ વાગ્યું નથી, કોઈને કાંઈ થયું નથી, કોઈને કાંઈ ખીલી ખટકો નથી થયો અને 307 લગાડી। હવે એમ કહે છે મનસુખભાઈ વસાવાએ એમની બાઇકમાં એવું કીધું કે ચેતરભાઈએ કાચનો ગ્લાસ આમ હાથમાં લઈને ઊંચો કર્યો, ત્યાં પોલીસ અધિકારીએ એનો હાથ પકડી લીધો। એટલે મતલબ કે હાથ પકડી લીધો એટલે કાચને ફેંકવા નથી। એફઆઈઆરમાં ભાઈ એમના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ એમ લખાવે છે કે કાચનો ગ્લાસ મારા ઉપર ફેંકો અને પોલીસ ચિંગમ બનીને વચ્ચે આવી ગઈ ને વચ્ચે આડો હાથ રાખી આડો આવડું સાઉથના પિક્ચર હાલતું હોય એવું અનુભૂતિ કરાવે। હવે પોલીસ ચિંગમ બનીને વચ્ચેની આવી ગઈ તો એ કાચનો ગ્લાસ છે એના હાથમાં લાગ્યો હોય તો એને કંઈક ઇન્જરી તો થઈ હોય ને, અને એને ઇન્જરી ન થઈ હોય તો 307 કઈ રીતે લાગે? હાથમાં માની લો કે ઇન્જરી થાય તો પણ 307 નો લાગે, માથાના ભાગમાં એવો ગંભીર ઘાવ લાગે કે એમાં પણ નિયમો છે તો 307। આ તો હાથમાં હાથ આડો કર્યો તો એ 307 કઈ રીતે લગાડી દીધી? કોર્ટમાં આ કેસ ટકે એમ જ આ કેસનો જે કંઈ પણ બેઝ છે એ કોર્ટમાં ટકે એમ નથી, છતાં પણ જિલ્લાની કોર્ટ જામીન ન આપે સૌથી દુઃખની બાબત છે। દેશની અંદર આ લોકશાહીની અંદર સૌથી ગંભીર બાબત છે। આવા જે કેસની અંદર કોઈ બેઝ નથી એની અંદર નીચલી કોર્ટ ટેબલ જામીન મળે ત્યાં જિલ્લાની કોર્ટ જે છે જામીન નામંજૂર। ઉદ્દેશ્ય માત્ર એટલો જ કે ચેતર વસાવા હજુ પણ જેલમાં રહે અને એ ભાજપને કહેવા માંગુ છું કે અહીંયા કોઈ જાહો જલાલીમાંથી આવેલા નેતા નથી, હજુ તમારે જેટલા જેલમાં રાખો એ જ જેલના દિવસો અમને મજબૂત કરશે, અમારી લોકચાહના વધારશે, સહાનુભૂતિ વધારશે અને આવનારા દિવસોમાં આજ જે તમે યાતનાઓ અમને આપી રહ્યા છો એ યાતનાઓ અમને તો મજબૂત કરશે પણ તમને પાળવાનું પણ કામ કરશે। સોરી, બેક સાઈડમાં નોઈઝ આવે છે। ઓકે 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 યસ યસ યસ। એટલે જે ચેતરભાઈ ઉપર એમણે કર્યું જે કેસમાં ટેબલ જામીન મળે એમની અંદર એમણે હજુ સુધી જિલ્લાની કોર્ટે જામીન નામંજૂર કરી અને એક હિટલરશાહીની હદ વટાવી છે। અને આ જે છે આ ઘટના છે એને જોતા મને એવું લાગે છે કે અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો આદિવાસી સમાજ આ બાબતે રોષે ભરાયેલો છે। આવનારા દિવસોમાં મજબૂત આંદોલન થશે, મજબૂત અવાજ ઉઠશે અને આ અવાજ જે છે એ આવનારા દિવસોમાં તમને ચૂંટણીમાં ધોઈ નાખવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આવનારા દિવસોમાં
આ જ અવાજ જે છે આખી ઉમરગામથી લઈને અંબાજી સુધી તમામ જગ્યાએ વિસાવદરવાળી થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સરકારે જે કંઈ પણ કરવું હોય એ કરે, પણ આવનારા દિવસોમાં એ આખા પટ્ટાની અંદર વિસાવદરવાળી થશે. અને આવનારા દિવસોમાં આદિવાસી સમાજમાં અંબાજીથી લઈને ઉમરગામના તમામ આદિવાસી નેતાઓને પણ હું આહવાન કરું છું કે બહાર નીકળવું જોઈએ. વારંવાર આ રીતે ખોટા કેસ કરીને અંદર ઘાલી દે તમારા નેતાને, તમારા માટે અવાજ ઉઠાવતા વ્યક્તિને, તો તમામ લોકોએ બહાર નીકળીને અવાજ ઉઠાવવો જોઈએ એવી તમામને નમ્ર અપીલ કરું છું. વિશેષમાં બીજી કોઈ ચર્ચા નથી, પણ બસ આના માટે જ આપણે લાઈવ થયા હતા, એટલે આજનું લાઈવનું આપણે પૂરું કરીએ. પણ ફરીથી આપણા કાંતિ કાકાનો આપણે આભાર માનીએ કે આજે આખા દિવસની અંદર ખૂબ આપણને હસાવ્યા, અને એનું હિન્દી તો યાદ રહેશે. એનો વિડીયો તો મેં તો સેવ કરીને રાખ્યો છે કે જ્યારે આખા દિવસમાં જો થાકી જવાય તો સાંજે જોઈ લેવો છે. અને એ જે વિડીયો મોજ કરાવે છે, 10 વાર જોઈએ તો એટલું જ હાસ્ય આવે, સહેજ પણ હાસ્ય ઓછું ન થાય. આવું બધું હાસ્ય કાંતિ કાકા શીખા ક્યાંથી છે? નાટક તો આવડતું હતું, પણ એટલું બધું હસાવતા કઈ રીતે આવડતું હશે એ ખ્યાલ નહોતો. પણ આજે કાંતિ કાકાની આવડતને આપણે બધાએ, ગુજરાતની જનતાએ દર્શન કર્યા, અને એક વિસાવદરની જનતાએ એટલો અવાજ ઉઠાવ્યો કે વિસાવદરવાળી થાહે, અને એટલો બધો ઉકળાટ ઉભો થયો કે ભાજપના લોકો દાજી ગયા. તો આખા ગુજરાતની 182 સીટમાં લોકો ઊભા થાય અને બધી જગ્યાએથી અવાજ ચાલુ થાય કે વિસાવદરવાળી થાહે, તો શું થાય? કેવી મજા આવે ગુજરાતમાં? એક મોરબીની સીટમાં આવું થયું અને મોજ પડી ગઈ, એમ આખા ગુજરાતમાં 182 સીટમાં લોકો બહાર નીકળે અને કહી દે કે હવે વિસાવદરવાળી કરવાની છે, વિસાવદરવાળી કરવાની છે, એટલે કે હવે મજબૂત યુવાનોને તમારી સામે ઊભા કરવાના છે અને ભાજપને ઘર ભેગી કરવાની છે. બરોબર, આવો દરેક વિધાનસભામાંથી મેસેજ આપે તો આ કેવા ગાંડા થાય? અને એ ગાંડા થાય તો જોવાની મજા આવે. આ કેમ એક સીટમાં કેવું બધું થયું અને કેવી મજા આવી આપણે બધા, એટલે એ જો ગાંડા થાય જોવાની મજા આવે. એટલે એવું બધી સીટોમાં આપણે ગુજરાતમાં કરીએ એવી તમામને નમ્ર અપીલ સાથે આપણે આ લાઈવને પૂર્ણ કરીએ છીએ. ફરીથી મળીશું અન્ય કોઈ મુદ્દાઓ સાથે. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ ચૈતર વસાવાના જામીન નામંજૂર થતા તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, ને હાલ આમ જે રીતે આખો ઘટનાક્રમ બન્યો છે ને જે ફરિયાદ થઈ છે તેને લઈને તેઓ પોતાનો રોષ પણ ઠાલવી રહ્યા છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.